હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? બધા જ વિદ્યાર્થીઓ મજામાં હશો? ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ સમઘટકો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય. ધોરણ 11-12 સાયન્સની અંદર તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે ઓર્ગેનિકના પાયાની અંદર તમને કેટલાક ક્રિયાશીલ સમૂહો જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા, આ ક્રિયાશીલ સમૂહો સાથે એનું નામ કેવી રીતે થાય અથવા તો એના કેટલા સમઘટકો શક્ય બની શકે, એટલે કે એના કેટલા બંધારણો બની શકે, સમઘટકો શું છે, આ ટોપિકમાં આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓને આ લિંક શેર કરી દેજો, એ પણ આ ટોપિકને ઝીણવટતાપૂર્વક સમજી શકે. તો સમય ન બગાડતા શરૂઆત કરીએ આપણે. ઓકે, બંધારણીય સમઘટકો. બંધારણીય સમઘટકો એટલે શું? એકદમ સહેલી વ્યાખ્યા. શું? તો કે અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તેઓને એકબીજાના સમઘટકો કહેવાય. કેટલી ઈઝી. શું? તો કે આણ્વીય સૂત્ર એટલે કે અણુ સૂત્રો કેવા હોવાના? સમાન હોવાના. પરંતુ બંધારણીય સૂત્ર છે એમના ભિન્ન હોય, અલગ અલગ હોય તો તેઓને એકબીજાના સમઘટકો કહેવાય. તો આ તે વળી કેવું કે અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. ઓકે, તો એમનું ને આજના લેક્ચરની અંદર આપણે કેટલાક ખૂબ જ સરસ મજાના ઉદાહરણો દ્વારા આપણે સમઘટકોને સમજવાના છે. કેટલા શક્ય સમઘટકો બની શકે છે? 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે અને 4 માર્ક્સની અંદર પ્રશ્ન પણ પૂછાઈ શકે. આ ચેપ્ટરનું વેઇટેજ છે ટોટલ 6 માર્ક્સનું. એમાં 2 પ્રશ્ન એવા હશે જે 1-1 માર્ક્સના હશે અને બાકી એક પ્રશ્ન હશે 4 માર્ક્સનો હશે. આમાં આવો કોઈક પ્રશ્ન પૂછાઈ શકે. ધારો કે પહેલો જ ઉદાહરણ દ્વારા અહીંયા આપેલું છે બ્યુટેનના સમઘટકો. પણ સમઘટકો શું? એટલે આપણે પ્રોપેનથી શરૂઆત કરીએ ને પછી બ્યુટેન પર જઈએ, પછી પેન્ટેન પર જઈએ, પછી હેક્ઝેન પર જઈએ, પછી કોઈ ક્રિયાશીલ સમૂહ મુકતા એનું શું થાય છે એ આપણે જોઈએ. ચલો, હું વાત કરું છું પ્રોપેન. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ આવતો હશે. પ્રોપેન એટલે 3 કાર્બનની શૃંખલા હોય. એટલે હું પહેલા 3 કાર્બન મૂકી દઉં છું, 1, 2 અને 3. ત્રણેય કાર્બન સિંગલ બંધથી જોડાયેલા હોય. ઓકે, આનું અણુસૂત્ર શું થાય? તો કે કાર્બન CN. N મતલબ કાર્બનની સંખ્યા. CnH2n+2. આવું આલ્કેનનું સમીકરણ છે, સામાન્ય સમીકરણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2. ઓકે, કાર્બનની સંખ્યા 3 હોય એટલે હું અહીંયા મૂકું છું C3. હાઇડ્રોજન કેટલા થાય? તો કે 3 × 2 = 6 ને 2 = 8 હાઇડ્રોજન થવા જોઈએ. હું આ બાજુ બધી બાજુએ હાઇડ્રોજન ગોઠવી દઉં છું. હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ફરતી બાજુ જ્યારે આપણે હાઇડ્રોજન મૂકી દઈએ એટલે 3 કાર્બન અને 8 હાઇડ્રોજન થાય છે. ઓકે, પણ હવે શું? હા, એનું અણુસૂત્ર આવું થઈ ગયું. આ અણુસૂત્ર છે C3H8 અને આ શું છે? બંધારણીય સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. બંધારણીય સૂત્ર. બરાબર છે? શું છે? બંધારણીય સૂત્ર. આને શું કહેવાય? તો કે અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્ર. અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્ર કહેવાય. હવે બંધારણ બદલવાનું છે. કેમ? તો કે અહીંયા કીધું છે કે બંધારણીય સૂત્ર ભિન્ન હોય, અલગ હોય, પરંતુ આણ્વીય સૂત્રની અંદર કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો શું કરી શકાય? તો કે અહીંનો એક કાર્બન છેલ્લો હોય ને એને આમ ફેરવવાનો કે એને હું અહીંયા લઈ જાઉં, એને હું અહીંયા લઈ જાઉં. જો શું કરું છું, કાર્બન કાર્બન, આ બંને વચ્ચે સિંગલ બનતો છે જ. આને હું અહીંયા લઈ આવું છું, ખાલી શાખામાં મૂક્યો, લટકતો કર્યો. એક બાજુમાં જે હતો એ કાર્બનને મેં શું કર્યો? લટકતો કર્યો. લટકતો કરું તો આમ આપણે હાઇડ્રોજનથી સંયોજકતા પૂરી કરીએ. જો અહીંયા CH3 છે એટલે હું અહીંયા CH3 મૂકી શકું. એનું બાજુમાં જ લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો CH2. આ બે જગ્યાએ જોડાયેલો હોય એટલે આને હું લખી દઉં છું CH2 અને આ એક જગ્યાએ જોડાયેલો છે એટલે કાર્બન તો લખેલો જ છે એટલે CH3. હવે જો પહેલું બંધારણ અને બીજા બંધારણમાં શું તફાવત છે? પહેલા બંધારણની અંદર
તો કે પેલા CH3 આમ લટકતો થયો, પણ અહીંયા CH3 ને અહીંયા CH3 ભાઈ કાંઈ ફેરફાર છે નહીં. બે બંધારણ સમાન જ કહેવાય, બે બંધારણ સમાન જ કહેવાય. મતલબ પ્રોપેનના સમઘટકો ન બને, પ્રોપેનના સમઘટકો બને નહીં. આપણે સમઘટકો વિશે અભ્યાસ કરવાનું છે, પણ આપણે ક્યાંથી શરૂઆત કરી? તો કે પ્રોપેનથી. એના સમઘટકો બનતા નથી. કેમ નથી બનતા? તો કે છેલ્લા કાર્બનને ઉચકીને તમે ગમે ત્યાં મૂકો, અને પહેલા મૂકો તો પણ એ જ થવાનું છે. એટલે છેડા પર મૂકી શકાય નહીં, પહેલી શક્યતા. છેડા પર મૂકી શકાય નહીં. ક્યારે? જ્યારે બધા જ વચ્ચે સિંગલ બંધ હોય ને એક સરખા પરમાણુઓ હોય, એવા સમયે આપણે એને છેડા પર મૂકી શકીએ નહીં. છેડા પર મૂકીએ તો એના જેવું જ બંધારણ થાય. હજી તમને આમ લાંબી શૃંખલા આવશે એટલે વધારે ખ્યાલ આવશે. આ નાની શૃંખલાથી શરૂઆત કરી કે પ્રોપેનના કોઈ શક્ય સમઘટકો બનતા નથી, કે જેમનું આણ્વીય સૂત્ર સમાન હોય C3H8, પરંતુ બંધારણીય સૂત્ર અલગ હોય. ના, આ બંધારણ અલગ કહીશું નહીં, આ એના જેવું જ બંધારણ છે. ઓકે, તો પછી બ્યુટેન, તો કે CH2 નો તફાવત થાય, બરાબર છે. અહીંયા આપણે પ્રોપેન C3H8 હતું, તો એક કાર્બન વધારી દઈએ, 3 ને 4, હાઇડ્રોજન 2 વધારી દઈએ, 8 ના 10. એટલે પેલા સૂત્રમાં કિંમત ન મૂકી. ચાલો, આવું એનું અણુ સૂત્ર થઈ ગયું. હવે એ સમાન રહેવું જોઈએ, બંધારણીય સૂત્ર બદલવા જોઈએ. એટલે જો અહીંયા 4 કાર્બન છે, 1 2 3 4 દર્શાવી દીધા છે. 8 10 હાઇડ્રોજન છે, 3 3 6 6 ને 2 8 ને 2 10. ઓકે, 10 હાઇડ્રોજન પણ થઈ ગયા છે. આને કહેવાય નોર્મલ બ્યુટેન. શું કહેવાય? નોર્મલ બ્યુટેન. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અથવા કરીને આપેલું છે, તમે આવું બંધારણ પણ દોરી શકો છો. આ બંધારણ જ કહેવાય. શું કહેવાય? બંધારણ. એટલે CH3 CH2 CH2 CH3, આને કહીશું નોર્મલ બ્યુટેન. શું કહીશું? નોર્મલ બ્યુટેન. કેમ નોર્મલ બ્યુટેન કીધું? તો કે સીધી શૃંખલામાં છે, એકદમ સાદી સરળ, આમ લીટીની જેમ એકદમ સીધી શૃંખલામાં છે, એટલા માટે એને કીધું નોર્મલ બ્યુટેન. શું કીધું? નોર્મલ બ્યુટેન. જો બ્યુટેન શા માટે? તો કે 4 કાર્બન છે, સીધી જ શૃંખલામાં છે, એટલે નોર્મલ બ્યુટેન. ઓકે, આગળ જોઈએ. આનો બીજો સમઘટક કયો? એક તો આપણે જોયું, જો અહીંયા સિમ્પલ લખી દઉં છું, કાર્બન 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 કાર્બન, આમ સીધી શૃંખલામાં. તો હાઇડ્રોજન થી સંયોજકતા પૂરી કરો. એક કાર્બન કેટલી જગ્યાએ જોડાય? 4 જગ્યાએ જોડાઈ શકે. એક કાર્બન 4 જગ્યાએ જોડાઈ શકે. તો આમ સંયોજકતા પૂરી કરી, આમ એક જગ્યાએ જોડાઈ ગયેલો દેખાય આની સાથે. તો બાકીની સંયોજકતા તો કે 1 2 3. આ કાર્બન તો કે 2 જગ્યાએ જોડાઈ ગયો એટલે 2 જગ્યાએ જોડાય. આ કાર્બન તો કે 2 જગ્યાએ જોડાઈ ગયો એટલે 2 જગ્યાએ હાઇડ્રોજન થી જોડાય. આ છેડાનો કાર્બન ફરીથી પાછો એક જ જગ્યાએ જોડાયો એટલે 3 જગ્યાએ હાઇડ્રોજન થી જોડાય. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો, પહેલો અને છેલ્લો, શરૂઆતનો અને છેડાનો કાર્બન હોય ત્યાં 3 હાઇડ્રોજન આવે, જો આગળ સિંગલ બંધ હોય તો. બાકીના વચ્ચેના કાર્બન હોય ત્યાં, તો કે વચ્ચેના કાર્બન હોય ત્યાં 2 હાઇડ્રોજન આવશે. એટલે અહીંયા થઈ ગયું CH3 CH2 CH2 CH3. આપણે વાત કરી રહ્યા છીએ સમઘટકો. તો એક નોર્મલ એવું આપણે પાછળની સ્લાઇડમાં જોઈ ગયા છે. હવે અહીંયા શું તફાવત છે જુઓ, તો કે 1 કાર્બન 2 કાર્બન ને 3 જ કાર્બન એક લાઈનમાં છે, 1 2 ને 3. અહીંથી ઉડાડી દીધો. જોજો, ઉડાડી દીધો ને ક્યાં લઈ ગયા? તો કે ઉડાડીને એને અહીંયા નીચે મૂકી દીધો. ક્યાં મૂક્યો? છેડા પર? તો કે ના, છેડા પર તો હમણાં મેં ના પાડી, છેડા પર ચાલે નહીં. જો અહીંયા આને જો આપણે આમ લટકાવીએ તો બંધારણ તો સેમ જ થાય, એમાં કોઈ જ ફેરફાર થતો નથી. બરોબર છે? તમને મજા આવશે. ધોરણ 10 ની અંદર ચેપ્ટર 4 માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, અને કેટલાક ચેપ્ટરો જે ચાલી ગયા છે, જે અઘરા હતા, એને આપણે પ્રાયોરિટી આપી હતી. અને એ ચેપ્ટર ચેનલ પર તમને પ્લેલિસ્ટ ની અંદર બધા જ મળી જશે. તમને જ્યાં કંઈ પણ તકલીફ પડતી હોય ત્યાં તમે એ વિડીયો જોઈ શકો છો. અને આપણા ટૂંક સમયમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો રિવિઝન વિડીયો પણ ચાલુ થવાના છે. તમે આ ચેનલ સાથે જોડાયેલા રહ્યો, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, જેથી તમને ધોરણ 10 ના આખા વીકની અંદર લેવાનારા તમામ ચેપ્ટર છે એ તમે જોઈ શકો. અને આ ફ્રી છે, બરાબર છે? ફી કશી જ નથી, બિલકુલ ફ્રી છે. તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ તમે આ લિંક શેર કરી દેજો, જેથી એ પણ લાભ લઈ શકે. તમે મિત્રો સાથે બેસીને અભ્યાસ કરી શકો છો. અને જ્યારે આપણે રિવિઝન સ્ટાર્ટ કરશું ત્યારે તમારા પ્રશ્નો કોઈ હશે તો એને આપણે અહીંયા સોલ્વ પણ કરશું અને ખૂબ સારું રિઝલ્ટ મેળવીશું.
એટલે જોડાયેલા રહેજો. અહીંયા આપણે સમઘટકોની વાત કરી હતી. શું વાત કરી હતી? તો કે પહેલા અને છેલ્લા પર જોડી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, પહેલા અને છેલ્લા પર જોડી શકાય નહીં. તો અહીંથી હું આ કાઢી નાખું ને જો લટકાવી દઉં બીજા કાર્બન પર તો ન ચાલે. તો આપણે અહીંયા શું કર્યું? તો કે 4 હતા ને એમાંથી એકને કાઢી નાખ્યો. હવે ત્રીજા પર તો ન મૂકી શકાય એટલે ક્યાં મૂક્યો? તો કે એની આગળના કાર્બન પર મૂક્યો એટલે અહીંયા લટકાવ્યો. અહીંથી કાઢીને અહીંયા લટકાવ્યો એટલે આવું બંધારણ થયું. હું સિમ્પલ બંધારણ અહીંયા દોરું. જો આ બંનેમાં તમને કંઈક ને કંઈક તફાવત દેખાતો હશે કે અહીંયા 4 કાર્બન બાજુમાં છે એટલે સીધી શૃંખલામાં છે. સીધી શૃંખલામાં હોય તો આને કીધું નોર્મલ. 4 કાર્બન હોય તો એને કહેવાય બ્યુટેન. એન પ્રત્યય શા માટે? તો કે બધા જ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય છે. નીચે કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. પછી ચોથો કાર્બન હતો ને એને લટકાવી દીધો, નીચે લટકાવી દીધો. પેલાનો લટકાવી શકાય, છેલ્લેનો લટકાવી શકાય. તો ક્યાં મૂક્યો? તો કે વચ્ચેના ભાગમાં. હવે અહીંયા શાખાઓ ઉત્પન્ન થઈ. જેમ વૃક્ષ આમ જતું હોય ને ડાળીઓ બહાર નીકળે, શાખાઓ બહાર નીકળે, એમ અહીંયા શાખાઓ બહાર નીકળી એટલે નામકરણ બદલાય. એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? નામકરણ બદલાય. શું નામકરણ થશે? તો કે આમ જો કાર્બન શૃંખલાને નંબર આપવાનો 1 2 3 કોઈ પણ બાજુથી નંબર આપી શકો, પણ શરત કે આ કાર્બન નજીક થવો જોઈએ. આ બાજુથી ગણો તો 1 2 3 બીજા પર આવે, આ બાજુથી ગણો તો પણ બીજા પર આવે. મોટામાં મોટી કાર્બન શૃંખલાને નંબર આપવાનો. આ મોટામાં મોટી કાર્બન શૃંખલા છે. અહીંયા આપણે આમ જોઈએ તો અહીંથી આમ જઈએ તોય 3 થાય, આમ જઈએ તોય 3 થાય, એટલે 3 નંબર આપી દીધો. આનું નામ આપણે કીધું હતું નોર્મલ બ્યુટેન. હવે ચેન્જ આવે છે. શું ચેન્જ આવે છે? તો કે બીજા કાર્બન ઉપર એટલે બીજા પર આમ લખી દીધું. કોણ છે? તો કે બીજા પર છે ને આલ્કાઇલ સમૂહ છે. વિદ્યાર્થી મિત્રો આને કહેવાય આર. આર મતલબ આલ્કાઇલ. આલ્કાઇલ, આલ્કાઇલ. આ આર એટલે આલ્કાઇલ સમૂહ. કોણ હોય? તો કે અહીંયા જો આ સંયોજકતા પૂરી કરીએ ને તો CH4 મિથેન હોય. કોણ હોય? CH4 મિથેન હોય. એટલે CH4 લટકે છે, આ CH4 લટકે છે એટલે મિથેન લટકે છે એટલે એને કહેવાય મિથાઇલ. કેમ? આઇલ પ્રત્યય લાગશે. શું લાગશે? આઇલ પ્રત્યય. કોની પાછળ લગાડ્યો? તો કે લટકતો જે સમૂહ હતો ને મિથેન એની પાછળ આઇલ પ્રત્યય લગાડ્યો એટલે 2 મિથાઇલ. 3 કાર્બન ની શૃંખલા એટલે પ્રોપેન. હવે જો નામ અહીંયા કીધું તું નોર્મલ બ્યુટેન. બ્યુટેન એટલે 4 કાર્બન. ઓકે, અહીંયા કીધું પ્રોપેન. પ્રોપેન એટલે 3 કાર્બન. હવે એક તો લટકતો થઈ ગયો તો, લટકતો થઈ ગયો તો એને ગણવા માટે શું કર્યું? તો કે એને ગણવા માટે આપણે આગળ 2 મિથાઇલ એટલું ઉમેરી દીધું કે બીજા કાર્બન ઉપર કોઈ મિથાઇલ પણ છે જે કાર્બન ધરાવે છે. 3 કાર્બન ની શૃંખલા એટલે થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન. હવે તમે વિચારો કે આને હટાવીને જો તમે અહીંયા મૂકો, આને હટાવીને તમે અહીંયા મૂકો, નવો કોઈ સમઘટક મળે? ના, સમાન જ થાય. પણ અહીંયા બંધારણીય સૂત્ર અલગ અલગ થઈ ગયું. આનું બંધારણ કંઈક તમને અલગ દેખાય છે અને આનું બંધારણ પણ તમને કંઈક અલગ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો આ નથી બરાબર. તો બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તેઓને એકબીજાના શું કહેવાય? સમઘટક કહેવાય છે. શું કહેવાય? સમઘટક. તો લટકતો કાર્બન 2 મિથાઇલ. હવે અહીંયા આપણને ખબર પડી કે બે જ સમઘટકો મળ્યા બ્યુટેનના. કેટલા મળ્યા? 2 શક્ય સમઘટકો 2. પહેલું નોર્મલ બ્યુટેન, બીજું 2 મિથાઇલ પ્રોપેન. હવે જો અહીંયા આ જે કાર્બન લખ્યા છે, એક કાર્બન કેટલી જગ્યાએ જોડાય? 4 જગ્યાએ જોડાય. એક કાર્બન 4 જગ્યાએ જોડાય. તો હાઇડ્રોજન થી સંયોજકતા પૂરી કરવાની. આ એક જગ્યાએ જોડાયેલો એટલે 1 2 3 એ લખી દીધા 1 2 3. અહીંયા એક જગ્યાએ આ વચ્ચેનો કાર્બન છે જો, એક જગ્યા, 2 જગ્યા, 3 જગ્યા. અહીંયા સૌથી વધારે મિસ્ટેક ભૂલ થાય. તમારે શું ભૂલ થાય? તો કે અહીંયા કાર્બનમાં આપણે ભૂલથી એવું કહી દીધું હોય કે વચ્ચેના કાર્બનમાં CH2 લખવું, પણ ભાઈ બંધ તો ગણો, એની સંયોજકતા તો જુઓ. કેટલી સંયોજકતા? 4. સંયોજકતા 4 નો મતલબ શું? તો કે 4 જગ્યાએ જોડાઈ શકે. એક જગ્યા, 2 જગ્યા, 3 જગ્યા. ઓલરેડી એક જગ્યા ફૂલ કરીને બેઠો છે, 3 જગ્યાએ તો જોડાઈ ગયેલો છે. કેટલા હાઇડ્રોજન ઘટે? તો કે અહીંયા ઉપર એક જ ઘટે એટલે CH આવે. એટલે અહીંયા એક જ હાઇડ્રોજન છે જો CH. પણ નીચે કોણ છે? તો કે કાર્બન છે. એ કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે તો કે એક જગ્યાએ જોડાયેલો હોય તો 3 જગ્યાએ હાઇડ્રોજન. આ બાજુ જઈએ તો આ કાર્બન પણ એક જગ્યાએ જોડાયેલો હોય તો 3 જગ્યાએ હાઇડ્રોજન. એટલે CH3 CH CH3 CH3. અણુસૂત્ર શું હતું? તો કે C4H10. 3 3 6 3 9 અને 1 10. હાઇડ્રોજન 10 થઈ ગયા. અહીંયા પણ ગણીએ
તો પણ આ જ અણુસૂત્ર હતું C4H10. અહીંયા પણ ગણીએ, અહીંયા આ બંધારણ આના જેવું જ CH3 બરાબર છે. તો આવું જ બંધારણ હોય, બંધારણ બદલી ગયું. પેલા સાદી શૃંખલામાં હતું, હવે શાખામાં આવી ગયું. પણ અણુસૂત્ર સમાન હોય અને બંધારણીય સૂત્ર જો અલગ અલગ હોય, અલગ અલગ હોય તો તેઓને એકબીજાના સમઘટકો કહે છે. તો આ સમઘટકો છે. ચલો હવે આ નાનામાં નાની શૃંખલા વાળા પૂરા. હવે જે આવે ને એની મજા આવે, કંઈક વિચારવાનું આવે, કંઈક લોજિક લગાવવું પડે, થોડુંક વધારે સારી રીતે વિચારવું પડે, ત્યારે સમઘટકો બની શકે. જોઈએ. હા, હજી એક અહીંયા નામ આપેલું છે આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેન નો મતલબ શું થાય મિત્રો? આઇસોબ્યુટેન મતલબ એક સામાન્ય નામ આપ્યું કે બધા જ કાર્બન ની ગણતરી કરો. કેટલા દેખાય છે? 1 2 3 4. 4 કાર્બન છે તો બ્યુટેન તો લખ્યું, પણ 4 કાર્બન સીધી શૃંખલામાં નથી. સીધી શૃંખલામાં હોય તો નોર્મલ લખાય. અહીંયા કોઈ શાખામાં હોય તો એને આઇસો પૂર્વક વડે દર્શાવવામાં આવે છે. કયો? આઇસો પૂર્વક વડે. બરાબર છે. તો આઇસોબ્યુટેન. ક્લિયર? ઓકે. અને આપણે નામ 2 મિથાઇલ પ્રોપેન, એ તો થાય જ. જો પ્રોપેન 3 કાર્બન ની શૃંખલા હોય તો પ્રોપેન સાથે લટકતો કાર્બન દર્શાવ્યો, પણ જો એવું ન દર્શાવ્યું હોય તો બ્યુટેન લખ્યું હોય તો આગળ લખવું પડે આઇસો. બધા જ કાર્બન ને ગણી લીધા છે. અને એક કાર્બન છે એ કેવી રીતે છે? તો કે સીધી શૃંખલામાં નથી, શાખામાં લટકે. ઓકે. હવે સૌથી અગત્યનો ટોપિક, અત્યાર સુધી તો આવડે, નાનું હતું. હવે જોઈએ આપણે પેન્ટેનના સમઘટકો. તેના સમઘટકો પેન્ટેન. ચલો, પેન્ટેન એટલે 5 કાર્બન, એટલે હું અહીંયા લખી દઉં છું C5. હાઇડ્રોજન 2n+2, તો 5 દુ 10, 10 + 2 12. ઓકે, આ થઈ ગયું એનું અણુસૂત્ર C5H10. કોના પરથી લખ્યું? તો કે આના પરથી લખ્યું, CnH2n+2. આ આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે, CnH2n+2. ઓકે. હા, હવે આની અંદર અને આપણે શક્ય સમઘટકો દર્શાવવાના છે. તો પહેલી શક્યતા, તો કે પહેલા તો સહેલું કામ હોય એ જ કરવાનું હોય. સીધી શૃંખલા મૂકી દો ભાઈ, સીધી શૃંખલા. કાર્બન 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 કાર્બન. કેટલા કાર્બન? તો કે 5 કાર્બન. 3 ને 2 5 કાર્બન. એન પ્રત્યય છે, એન પ્રત્યય હોય જો અહીંયા એટલામાં, આ એન પ્રત્યય છે, પેન્ટેન. એન પ્રત્યય હોય એટલે પહેલું કામ કરવાનું, બધા જ વચ્ચે સિંગલ બોન્ડ. પછી તો સિંગલ કામ વાળું. હા, હવે હાઇડ્રોજન ની સંયોજકતા પૂરી કરો. જો આ છેડાનો કાર્બન એક બંધથી જોડાયેલો હોય એટલે અહીંયા CH3, વચ્ચેનો કાર્બન બે બાજુએ જોડાયેલો હોય એટલે અહીંયા CH2, ફરીથી બે બાજુ જોડાયેલો હોય એટલે CH2, ફરીથી બે બાજુએ જોડાયેલો હોય એટલે CH2, અને છેલ્લે જોડાયેલો હોય એટલે CH3. ઓકે, અહીંયા CH3 5 કાર્બન ની શૃંખલા સીધી જ લાઈન હોય તો એને કહેવાય નોર્મલ. વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? નોર્મલ. 5 કાર્બન છે એટલે આપણે એને કહીશું પેન્ટેન. ઓકે. હવે અણુસૂત્ર આનું આર્ય ને હવે અન્ય સમઘટકો ક્યાં બને? હું આમાં લીટા કરતો જાઉં છું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવશે. જોજો, અહીંથી હું આને તોડું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આને હું તોડું છું. સ્ટેપમાં જવાનું. તમે જો સ્ટેપમાં જશો તો કોઈ જ ભૂલ નહીં પડે અને શક્ય સમઘટકો બધા જ બનાવી શકાય. ઓકે, અહીંથી CH3 ને તોડું છું એટલે નવો સમઘટક. જોજો અહીંયા કેટલા વધ્યા? તો કે 4. હું 4 કાર્બન લખી દઉં છું. 1 2 3 અને 4. હવે જે અહીંથી તોડ્યો ને એને કોઈ એક જગ્યાએ લટકાવી દેવાનો છે. આપણે લટકાવી દઈએ. ક્યાં લટકાવી દઈએ? 1 2 3 4. ક્યાં લટકાવું? તો કે બીજા પર લટકાવું છું, અહીંયા. ઓકે, આ કાર્બન ને મેં મૂકી દીધો. C5H10 5 કાર્બન, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10 ને 2 12. હાઇડ્રોજન 12. આમાં 12 થવા જોઈએ. જોજો, છેલ્લો તોડી નાખ્યો. ઓકે, કાર્બન ની સંયોજકતા પૂરી કરી. હવે આને ભૂલી જવાનું. ક્યાં CH3 હતું, CH2 હતું, એ નહીં જોવાનું. અહીંયા એક જગ્યાએ જોડાયેલો હોય તો અહીંયા હું લખી શકું CH3. આ કાર્બન 3 જગ્યાએ જોડાયેલો છે, 3 જગ્યાએ સિંગલ બનતી, તો હું અહીંયા લખીશ CH. 4 થઈ ગયા. ઓકે, આ કાર્બન છે બે બાજુએ જોડાયેલો છે તો હું અહીંયા શું લખીશ? CH2. આ છેડાનો કાર્બન છે
એક જ જગ્યાએ જોડાયેલો છે એટલે હું અહીંયા લખીશ CH3. કેમ? તો કે 4 જગ્યાએ જોડાઈ શકે. આ શરત તો અનુસરવાની જ છે. થઈ ગયું પૂરું. ઓકે, આ કાર્બન તો કે એક જગ્યાએ જોડાયેલો છે એટલે અહીંયા લખીશ CH3. ઓકે, કાર્બનની સંખ્યા 5, C5. 1 2 3 4 5. ડન. ઓકે, આગળ હાઇડ્રોજન 12, 3 3 6 3 9 10 11 12. જુઓ કઈક ઉપર કરતા કઈક અલગ અહીં દેખાય છે ને. હવે આના નામકરણ સૌથી અગત્યની વાત. નામકરણ કેમ કરવું? તો કે મોટામાં મોટી કાર્બન શૃંખલા પસંદ કરો. મોટામાં મોટી કાર્બન શૃંખલા. મોટામાં મોટી કાર્બન શૃંખલા કઈ થાય? તો મોટામાં મોટી કાર્બન શૃંખલા જો અહીંથી આમ નંબર આપું છું. 1 2 3 4. 4 કાર્બનની મોટામાં મોટી કાર્બન શૃંખલા થાય. કોઈકને એમ થાય કે હું અહીંથી આમ આપું તો 1 2 3 3 જ થાય. આપણે તો મોટામાં મોટી પસંદ કરવાની છે એટલે મોટામાં મોટી કાર્બન શૃંખલા પસંદ કરી નાખી. ઓકે, એક વધે છે ખાલી કે જે બંધ બેસતો નથી. આપણે બંધ બેસતો કરવાનો પણ નથી, તો સમઘટક બનવાનો છે. ઓકે, 4 થઈ ગયા. કોઈકને એમ થાય સર મારે નંબર આ બાજુથી આપવો હોય તો ઓકે, હું અલગ પેનથી આપું છું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. જોજો હું આ બાજુથી આપું. 1 નંબર, આ 2 નંબર. આ કોને સમજવાના? આ કાર્બનને સમજવાના. આ 3 નંબર ને 4 નંબર આમે આપી શકાય, પણ શરત એટલી કે લટકતો પેલો કાર્બન હોય ને, તો લટકતો કાર્બન નજીક થવો જોઈએ. નજીક થવો જોઈએ મતલબ શું? ચલો જો અહીંથી નંબર આપ્યો 1, આ 2 અને આ ત્રીજા પર લટકે છે. ક્યાં લટકે છે? ત્રીજા પર. જ્યારે અહીંયા ગણીએ તો 1 અને 2 બીજા પર લટકે છે. કયું નજીક થાય? તો કે બીજા પરથી લટકતો હોય ને નજીક થાય. તો આ નંબર ન આપી શકાય એટલે આ ગયા. એટલે જો મેં ચેકી નાખ્યા, આ ગયા. કેમ ગયા? કારણ કે અહીંયા 1 નંબર અને 2 નંબર આ નજીકમાં નજીક થયું એટલે આ બાજુથી નંબર આપવાના. ભૂલ થવી જોઈએ નહીં. ભૂલથી પણ જો આ બાજુએથી નંબર આપ્યો, હા આપી શકાય. ક્યારે આપી શકાય? હું આનું એક અન્ય બંધારણ દોરી દઉં છું. ચલો આનું એક અન્ય બંધારણ દોરી દઉં. કાર્બન 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 3 કાર્બન, સોરી 4 કાર્બન લાઈનમાં છે. બધા જ વચ્ચે સિંગલ બંધ છે અને અહીંયા જોડાયેલો હતો. બરાબર છે. હવે હું એને જોડી દઉં છું કોઈ બીજી જગ્યાએ. ઓકે, અહીંયા જોડાયેલો તો એને હું અહીંયા જોડી દઉં છું એટલે કે ત્રીજા. જોજો આ CH3 ને હું બાજુમાં જોડી દઉં છું. અહીંયા નથી રાખતો, એને અહીંયા જોડું છું એટલે તમને ખબર પડે કે હું શું કરી રહ્યો છું. અહીંયા હાઇડ્રોજન થી સંયોજકતા પૂરી કરીએ. CH3 CH2 CH CH3 CH3. કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા ભૂલથી પણ બદલાવી ન જોઈએ, તો જ સમઘટકો કહેવાય. આ અણુસૂત્ર સમાન રહેવું જોઈએ. કાર્બન 5, 1 2 3 4 5. હાઇડ્રોજન 12, 3 3 ને 2 5, 6 6 3 9 ને 3 12. 12 થઈ ગયા. ઓકે, એ જ છે. હવે જો અહીંયા નંબર આપ્યો 1 2 3 4. અહીંયા જો આમ આપીએ તો 1 2 3. ત્રીજા પર આવે એમ ન ચાલે, તો નંબર અહીંથી આપવો પડે 1 2 3 4. કાર્બનની સંખ્યાને નંબર કઈ બાજુથી આપવો? તો કે કાર્બનની સંખ્યામાં જ્યાં લટકતો કાર્બન છે જે બાજુ નજીક થાય, એ નજીક થતો હોય એ બાજુથી નંબર આપવાનો. એટલે મેં પહેલી બાજુએથી નંબર આપ્યો. વિદ્યાર્થી મિત્રો, આ પહેલી બાજુથી. બે બંધારણ સેમ છે. કેમ સેમ છે? ચલો એનું નામ જોઈએ. જો નામ સરખું તો બંધારણ અલગ અલગ કહી શકાય નહીં, બે સમાન જ દેખાશે. નામ અલગ થવું જોઈએ. શું નામ અલગ થાય? તો નામ લખીએ એટલે ખબર શું નામ થાય. ઓકે, બીજા કાર્બન ઉપર લટકતો છે. લટકતો હોય મતલબ આર મતલબ આલ્કાઇલ. આલ્કાઇલમાં કોણ છે? તો કે એક હાઇડ્રોજન જો આ બંધ છે તૂટી જાય ને એક હાઇડ્રોજન આમાં ઉમેરે તો મિથેન કહેવાય. શું કહેવાય? મિથેન. તો મતલબ મિથેન કેટલામાં કાર્બન ઉપર? બીજા ઉપર. તો મિથેન. બરાબર છે. હવે પણ આર એટલે તો આલ્કાઇલ કહેવાય. આલ્કાઇલ હોય તો આઇલ પ્રત્યય લાગે. છેલ્લા આટલા શબ્દ લાગે આલ્કાઇલ. તો મિથાઇલ. શું આવશે? મિથાઇલ. મિથેન ની પાછળ મિથાઇલ થઈ જશે. મિથાઇલ. આના માટેનું નામકરણ થઈ ગયું મિથાઇલ. હવે શું? તો કે કેટલા કાર્બન ની શૃંખલા? 4 કાર્બન હોય તો બ્યુટેન. આને આપણે શું કહી શકીએ? આઇસોપેન્ટેન પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 ને 5. આગળ આપણે જોયું હતું નામકરણ એ પ્રમાણે કે 5 કાર્બન બધાને ગણી લીધા હોય, શાખામાં હોય તો આગળ આઇસો પૂર્વક લાગે એટલે આઇસોપેન્ટેન પણ કહી શકીએ. પરંતુ 4 કાર્બન સીધી મોટામાં મોટી કાર્બન શૃંખલા એટલે બ્યુટેન
અને બીજા કાર્બન ઉપર લટકે છે એવું દર્શાવે છે. કોણ લટકે છે એ અહીંયા કહી દીધું મિથાઇલ. અહીંયા 2 મિથાઇલ બ્યુટેન. હવે આનું નામકરણ કરીએ. કેમ બે બંધારણ સેમ છે? તો કે બીજા કાર્બન ઉપર લટકતો કાર્બન છે મતલબ એને કહેવાય 2 મિથાઇલ. કેટલા કાર્બનની શૃંખલા? તો કે 4 કાર્બનની શૃંખલા, તો એને કહેવાય બ્યુટેન. વિદ્યાર્થી મિત્રો જો 2 મિથાઇલ બ્યુટેન 2 મિથાઇલ બ્યુટેન ચાલે નહીં, મતલબ આને સમઘટકમાં ગણશું નહીં અથવા આને સમઘટકમાં ન ગણાય. એટલે કેટલા થયા? તો કે નોર્મલ બ્યુટેન. પછી સોરી પેન્ટેનના સમઘટકો છે. પહેલું થયું નોર્મલ પેન્ટેન, પછી તો કે 2 મિથાઇલ બ્યુટેન. હવે ત્રીજી કોઈ શક્યતા ખરી? ઓકે જોઈ લઈએ. જો આને ફક્ત એ ફેરવીએ તો ચાલે નહીં, એટલે હવે શું કરવાનું? હજી એક કાર્બનનું અહીંથી ઉડાડું છું. જોજો હવે આ બંધારણનું કામ પૂરું. હવે આ બંધારણમાંથી એકને જવા દઉં છું. આને ગણ્યું નથી, આને હું ઉડાડું. ક્યાં મૂકીશું? તો જોઈએ પેલા 3 છે એ 3 લખી દઉં. કાર્બન 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 આ 3 મેં લખ્યા. 1 2 3 અહીંયા લટકે છે એને જ લખી દઉં પાછું. ઓકે હવે આ કાર્બનને હું ક્યાં મૂકું? જો આને હું છેડા પર મૂકી શકું તો કે એનું જ બંધારણ થાય, કોઈ ફેરફાર થાય નહીં. આને હું અહીંયા મૂકું છેડા પર તો કોઈ ફેરફાર થાય નહીં, એનું એ જ થાય. તો શું? તો કે આને ઉચકીને આ જ કાર્બન ઉપર મૂકી દઉં. જોજો અહીંયા આમ મૂકી દઉં. 5 કાર્બન છે, 3 મેં લખ્યા હતા, એક નીચે લખ્યો હતો, 4 લખ્યા હતા. હવે એક અહીંથી ઉચકો મેં, એને ક્યાં મૂકી દીધો? ઉપર મૂકી દીધો. ઉપર મૂકી દીધો. હવે કાર્બનની સંયોજકતા પૂરી કરી દઈએ. ઓકે અહીંયા CH3, અહીંયા પણ CH3. કેમ? તો કે એક જ જગ્યાએ જોડાયેલો છેડાનો કાર્બન એટલે એક જ જગ્યાએ જોડાયેલો, છેડાનો કાર્બન એટલે એક જ જગ્યાએ જોડાયેલો. વચ્ચેનો કાર્બન તો કે 1 2 3 4 કોઈ હાઇડ્રોજન આવે જ નહીં. ઓકે જો ગણી લ્યો. 1 2 પેલા લાઈન ગણી 1 2 3 4 અને 5. 5 હાઇડ્રોજન, 3 6 9 12 હાઇડ્રોજન. અને બંધારણ પણ જો આ સીધી શૃંખલામાં હતું. અહીંયા એકને ઉચકીને અહીંથી આમ મૂક્યો નીચે એટલે શાખામાં આવ્યું. હવે શું કર્યું? તો કે 2 ને કાઢીને મૂક્યા એક જ જગ્યા પર. ઓકે તો આવું બંધારણ મળ્યું. શું નામ શું આપવું આને? તો પેલા તો અહીંયા આપણે નંબર આપ્યા હતા. કઈ રીતે આપ્યા હતા? મોટામાં મોટી કાર્બન શૃંખલાને નંબર આપવાનો. ચલો અહીંયા આપી દઈએ મોટામાં મોટી કાર્બન શૃંખલા કઈ બાજુ દેખાય? જોજો અહીંયા હું લખતો નથી, પેલા તમને ખાલી કહું છું. 1 2 3 આપી શકાય? જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જોજો. અહીંયા 1 2 3 ઊભી નીચેથી આપું. 1 2 3 નીચેથી આમ ઊભી. હવે હું અહીંથી જાઉં ઉપરથી 1 2 3 1 2 3. ઓકે હજી થોડા દે 1 2 3 આ બાજુ આવ્યા. તમે કોઈ પણ બાજુએથી નંબર આપો 3 કાર્બનની શૃંખલા જ બને. તો હું અહીંથી આમ આપી દઉં 1 2 3. તમે કોઈ પણ બાજુએથી આપો એટલે બીજા કાર્બન ઉપર 2 લટકતા કાર્બન હોય, 2 લટકતા કાર્બન હોય. ક્યાં? બીજા કાર્બન ઉપર. તો નામ શું આપવું? તો કે નામ આ રીતે આપી શકાય. બીજા કાર્બન ઉપર લટકે છે એટલે 2. આ એક લટકે છે, હજી એક બીજો લટકે છે એટલે આમ 2 વખત લખો 2 2. શું લખ્યું? 2 2. કેટલા લટકે છે? તો કે 2 લટકે છે એને કહેવાય ડાય. શું કહેવાય? ડાય. કાર્બન મોનોક્સાઇડ, મોનોઓક્સાઇડ. મોનો એટલે એક, ડાયોક્સાઇડ, ડાય એટલે 2 2 2 2 2 એટલે ડાય લખ્યું. જો લખવું જ પડશે 2 2. એવી રીતે એક જ કાર્બન ઉપર 2 લગાડેલા છે એટલે આપણે લખ્યું 2 2. પછી લખ્યું ડાય. કોણ છે? તો કે મિથાઇલ છે. જો આ તમને ખબર પડી જશે ને એટલે આગળ ગાડી આમ ભાગશે. બરાબર છે? તો 2 2 ડાય મિથાઇલ અને 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન. કાર્બનની નંબર કેટલા આપ્યા? 3 જ આપ્યા, તો પ્રોપેન. તો 2 2 પછી આ ડાય લખવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલી જવાય છે, ભૂલી જવાય છે, ભૂલી જવાય છે. જે ક્યારેય પણ આપણે નથી ભૂલ કરવાની. યાદ રાખજો, હું મિલન ચોટાણી તમને યાદ અપાવું છું કે આ ડાય લખવાનું ભૂલાય નહીં. જ્યારે 2 કાર્બન અહીંયા લખીએ છીએ, આના સિવાય પણ આવશે આગળ 1 2 આવશે, 2 3 આવશે, જે કઈ પણ આવે હમણાં આપણે જોઈએ છીએ. પણ 2 2 એવું 2 વખત આવે છે એટલે ડાય લખવાનું. પછી કોણ છે? તો કે મિથેન. આલ્કાઇલ, આલ્કાઇલ એટલે મિથાઇલ, મિથાઇલ. પછી 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન. અહીંયા પણ અણુસૂત્ર તો સમાન જ છે પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ થઈ જાય છે. હવે કોઈ ચોથું સમઘટક બનતું નથી એટલે આપણે જો સમઘટકો ગણીએ
અને આ સમઘટકો ગણીએ. કેટલા સમઘટકો? તો કે આ પહેલા નંબરનું સમઘટક, આ ઉપરનું, આ બીજા નંબરનું સમઘટક, આ ગણી શકાય નહીં, અને આ ત્રીજા નંબરનું સમઘટક. ઓકે, તો પેન્ટેનના કેટલા શક્ય સમઘટકો? તો કે પેન્ટેનના શક્ય સમઘટકો 3 બને. ચલો આગળ, તમને ખ્યાલ આવી ગયો છે. ચલો ત્યાર પછી હેક્ઝેન. ચલો હેપ્ટેન નું જોઈ લઈએ, એટલે તમારા મોટા ભાગના પ્રશ્નો છે એ ક્લિયર થઈ જશે, આવડી જશે. હેપ્ટેન, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. હેપ્ટેન, હેપ્ટેન ના સમઘટકો. હેપ્ટેન એટલે 7 કાર્બન, 7 C7 H, 7 દુ 14 ને 2 16. આવું થશે અણુસૂત્ર, બરાબર છે. હવે સમઘટકો ઘણા બધા બને, એટલે હું થોડા નાના અક્ષરો એ લખું છું. કાર્બન 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 કાર્બન. કેટલા? તો કે 7 લેવાના છે. 3 ને 3 6 થયા અને 7 થયા. અહીંયા સિંગલ બંધ સિંગલ બંધ સિંગલ બંધ સિંગલ બંધ સિંગલ બંધ સિંગલ બંધ. હેપ્ટેન એન પ્રત્યે એટલે સિંગલ બંધ જ આવે. ઓકે, કાર્બન થી સંયોજકતા પૂરી કરી દઈએ. CH3 CH2 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 CH2, અહીંયા પણ CH2 અને છેડાનો કાર્બન હોય તો CH3. સીધી જ શૃંખલામાં છે એટલે નોર્મલ. 7 કાર્બન છે એટલે હેપ્ટેન. ચલો એક સમઘટક હાઇડ્રોજનની ને કાર્બનની સંખ્યા ગણી લઈએ, પછી આગળ એકદમ દોડ્યું જશે. 7 કાર્બન મૂક્યા છે. 1 2 3 4 5 6 અને 7. 7 કાર્બન થઈ ગયા. 16 હાઇડ્રોજન છે કે નહીં ગણીએ. 3 ને 3 6, છેડાના 3 3 6 થઈ ગયા. 7 8 9 10 11 12 13 14 15 16. ઓકે, ડન ડન, બરાબર છે. હવે ક્યાંય ન ઘટે એની ગેરંટી મારી. ઓકે, ચલો છેડાના કાર્બનને ઉચકીએ. છેડાના કાર્બનને ઉચકીએ વિદ્યાર્થી મિત્રો. અહીંથી છેડાના કાર્બનને ઉચકવાનો છે આપણે. આ છેડાના કાર્બનને ઉચકીએ એટલે કે છેડાના કાર્બનને કાઢીને, જો હવે એક કાર્બનને કાઢીએ ને પછી અલગ અલગ જગ્યાએ મૂકીને આપણે એના અલગ અલગ નામ બનાવી શકીએ છીએ. એટલે જો અહીંયા 1 2 3 4 5 6 6 1 2 3 4 5 6. આને તો ઉચકી લીધો ભાઈ, ઉચકી લીધો ને. હવે એને હું અહીંયા મૂકું છું, શરૂઆત કરું છું. મુકાઈ ગયું. ઓકે, હવે શું કરવાનું જોજો. ફરીથી પાછા 6 1 2 3 4 5 6 6 કાર્બન દર્શાવી દીધા. અહીંયા જે હતો ને એને હું ત્રીજા સ્થાન પર મૂકું છું. જો બે બંધારણમાં કે આમ તમે આમ દૂરથી જોતા હો ને એટલે આમ તફાવત દેખાય છે. તો કે 6 કાર્બન અહીંયા લખ્યા છે, 6 કાર્બન તો અહીંયા લખ્યા છે. અહીંયા બીજા કાર્બન પર લટકાવ્યું છે, અહીંયા એક છોડીને એટલે કે ત્રીજા કાર્બન પર લટકાવેલું છે. રાઈટ ને? યસ. ઓકે, હવે શું કરીએ? હાઇડ્રોજન થી સંયોજકતા પૂરી કરી દઈએ, બરાબર છે. એટલે આપણા બે સમઘટક તૈયાર થઈ ગયા. જો આવું મેં શા માટે કર્યું એ હમણાં હું તમને જણાવીશ કે આપણી ભૂલ થવી જોઈએ નહીં, ઉતાવળ કરવી નહીં, કારણ કે હેપ્ટેનના ઘણા બધા સમઘટકો બને છે. હાઇડ્રોજન થી સંયોજકતા પૂરી કરી દઈએ એટલે CH3 અહીંયા 3 જગ્યાએ જોડાયું છે. વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે અગત્યનું અહીંયા ભૂલ થવી જોઈએ નહીં કે વચ્ચે છે એટલે CH2 લખી દઈએ. અહીંયા CH2 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 CH3. ક્યાં CH2 નહીં લખવાનું? તો કે જ્યાં 3 બાજુએ જોડાઈ ગયો છે. 1 2 અને 3, 3 જગ્યાએ જોડાઈ ગયો તો હવે એક જ સંયોજકતા બાકી. એટલે અહીંયા છેડાનો કાર્બન છે એટલે CH3. સેમ અહીંયા CH3 CH2. જો 1 2 અને 3, આ 3 જગ્યાએ હોય એટલે એક જ કાર્બન, એક જ હાઇડ્રોજન આવશે. અહીંયા CH2 CH2 CH3 અને છેડાનો કાર્બન એટલે CH3. આના નામકરણમાં ફેરફાર થશે. શું થશે? દીર્ઘતમ શૃંખલા, મોટી કાર્બન શૃંખલા તો આમ દેખાય જ છે. આ બાજુથી નંબર અપાય? ન અપાય. કેમ ન અપાય? કારણ કે આ જે બાજુ નજીક હોય ને એ બાજુ અપાય. જો આ અહીંયા મૂકી દીધો હોત તો આ બાજુથી આપી શકાય અને નામ એનું એ જ થાત. આપણે આગળ જોયું હતું, બરોબર. ફરી એક વખત ત્યાં જતા રહીએ, જોઈ લઈએ પછી આગળ વધીએ. જો અહીંયા CH3 લખીએ કે અહીંયા CH3 લખીએ, બંને સરખું જ થાય. આ બાજુથી બીજા નંબર ઉપર, પેલી બાજુથી બીજા નંબર ઉપર 2 મિથાઇલ બ્યુટેન, 2 મિથાઇલ બ્યુટેન. પણ એકનો એક નામ બે વાર થતું હોય વિદ્યાર્થી મિત્રો એટલે ચલાવવાનું નહીં, એ સમઘટક કહી શકાય નહીં. ઓકે, અહીંયા એટલા માટે મેં એક બાજુએથી લીધા છે. જો તમે આ બાજુએથી લ્યો છો, આ જ કાર્બનને છૂટો પાડીને અહીંયા મૂકી દો છો તો આને પણ આ બાજુએ મૂકવો, આ બાજુથી નંબર આપવા એટલે ભૂલ ન પડે, ભૂલ ન પડે. અહીંયા પેલા નંબર આપી દેવાના 1 2 3 4 5 6. 6 કાર્બનની શૃંખલા બીજા કાર્બન પર લટકે છે. એટલે કોણ લટકે છે? તો કે મિથાઇલ.
શા માટે મિથાઇલ? તો કે આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહમાં આઇલ પ્રત્યય લાગે એટલે 2 મિથાઇલ 6 કાર્બનની શૃંખલા એટલે હેક્ઝેન. ચલો અહીંયા નામ તો કે નંબર આપો 1 2 3 4 5 6, 5 અને 6. ત્રીજા કાર્બન ઉપર લટકે છે એટલે 3 મિથાઇલ 6 કાર્બન છે એટલે હેક્ઝેન. ચલો હવે આ કાર્બન નું અહીંયા લઈ જાવ તો જોજો, વિચારો, લઈ નથી જતો, ખાલી વિચારો. આ કાર્બન ને અહીંયા લઈ જાવ તો કે આ બાજુથી નંબર આવે. કેમ? તો કે અહીંથી ત્રીજા પરથી ખસીને ચોથા પર જતું રહે. આ બાજુથી નંબર આપો તો ત્રીજા પર આવે, તો આનું આ જ નામ થાય 3 મિથાઇલ હેક્ઝેન. ઓકે, એક કાર્બન ને હટાવ્યો એનું કામ પૂરું. ક્લિયર? એક કાર્બન ને જે હટાવ્યો ને એનું કામ પૂરું. હવે શું કરવાનું છે? તો કે હવે કાર્બન ની સંખ્યા વધારતી જવાની. જે શાખામાં છે, લટકતા કાર્બનો છે એની સંખ્યા વધારતી જવાની. ઓકે, હવે એક વખત હટાવ્યો તો ને ફરીથી આ બંધારણમાં આવી જવાનું. અહીંથી એક છેડેથી એક કાર્બન ફરીથી હટાવવાનું. તમારે આવી રીતે કોઈ જ લીટા કરવાના નથી. અહીંથી હું છઠ્ઠો કાર્બન ઉલાડી દઉં છું અને ક્યાં લાવીશ? એટલે હું શાખામાં લાવીશ. ઓકે, એક તો છે જ અહીંયા, કોઈની બાજુમાં મૂકીશ. પણ કેટલા કાર્બન હતા? 1 2 3 4 5, 5 વધ્યા. એને હું અહીંયા લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, 5 કાર્બન. 1 2 3 4 અને 5. ઓકે, છઠ્ઠાને મેં હટાવી દીધો, પણ એ પેલા એક છે એ મૂકી દઉં તો કે બીજા પર છે. ઓકે, હવે અહીં ત્યાં હટાવ્યો એને હું અહીંયા મૂકી દઉં બાજુમાં. જોજો બાજુમાં મૂકો. ખૂબ જ સરસ મજાનો ટોપિક છે. નિહાળતા રહ્યો, જોતા રહ્યો, પ્રેક્ટિસ કરતા રહ્યો એટલે આવડે ને આવડે જ. ઓકે, હાઇડ્રોજન થી સંયોજકતા પૂરી કરીએ. CH3 જો 3 જગ્યાએ જોડાયેલો એટલે હાઇડ્રોજન, 3 જગ્યાએ જોડાયેલો એટલે હાઇડ્રોજન, ફરીથી 2 બાજુએ તો 2 હાઇડ્રોજન, એક જ જગ્યાએ જોડાયો તો 3 હાઇડ્રોજન. એનું કારણ તો કાર્બનની સંયોજકતા 4 છે. આગળ વધીએ તો અહીંયા શું આવશે? CH3. અહીંયા પણ શું આવશે? CH3. ચલો નામકરણ કઈ બાજુથી આપશું? આ બાજુથી આપીએ તો ત્રીજા કાર્બન પર આવે, એટલે કરતા એક અને બીજા કાર્બન પર આવી ગયું. એટલે આ બાજુથી નંબર આપવાનો. કેટલામાં કાર્બન ઉપર? બીજા પર. પછી કેટલા પર? ત્રીજા પર. જો બે સમાન જ હોય ને તો બાજુમાં લખી દેવાના, એટલે લખી દીધા 2 3. કેટલી વખત છે? તો કે 2 વખત એટલે ડાય. કોણ છે? તો કે મિથાઇલ. 2 3 ડાય મિથાઇલ. કેટલા કાર્બનની શૃંખલા? 5, તો પેન્ટેન. જો નામ કઈક બદલી ગયા ને. ઓકે, હવે શું કરું? તો કે આને હું હટાવીને આ બાજુ મૂકું. જોજો હવે પાછો અહીંયા નહીં આવવાનું. હવે અહીંયા આને હટાવીને હું અહીંયા મૂકું. 1 2 3 4 ને 5, 5 કાર્બનની શૃંખલા. એક અહીંયા હતો જ, આને હટાવીને હું અહીંયા મૂકું છું. ઓકે, હાઇડ્રોજન થી સંયોજકતા પૂરી કરી દે વિદ્યાર્થી મિત્રો. અહીંયા CH3 3 જગ્યાએ જોડાયેલો એટલે એક હાઇડ્રોજન, 2 જગ્યાએ જોડાયેલો એટલે CH2, અહીંયા 3 જગ્યાએ એટલે CH, અહીંયા છેડાનો CH3. ક્યારેય પણ જ્યારે પણ તમે એની સંયોજકતા પૂરી કરો છો એટલે એનું અણુસૂત્ર જે હોય ને વિદ્યાર્થી મિત્રો એ એના જેવું થઈ જ જાય. એટલે પછી આપણે ગણવાની જરૂર નહીં કે શું હાઇડ્રોજન એટલા થઈ ગયા કે નહીં, થઈ જ જાય. ઓકે, નામ શું થાય? તો કે કાર્બન નો નંબર જો હું આ બાજુથી આપું છું, કોઈ જ ફેર ન પડે. કેમ ન ફેર પડે એ હું તમને કહું. આ બાજુથી આપીએ તોય બીજા પર આવતું હતું, આ બાજુથી આપીએ તોય બીજા પર આવે, આ બાજુથી આપીએ તો ચોથા પર આવે, આ બાજુથી નંબર આપીએ તોય ચોથા પર આવે. એટલે મેં એક વખત થોડોક ડિફરન્ટ ચેન્જ કર્યો જેથી તમને ખ્યાલ આવે. શું ચેન્જ કર્યો? અહીંયા નંબર આ બાજુથી આપ્યા, ડાબી બાજુથી જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ. હવે શું કર્યું? જમણી બાજુથી ડાબી બાજુ. શું કામે આપ્યા? સરખું જ થાય એટલા માટે. આ બાજુથી નંબર આપો તોય 2 4 આવે, આ બાજુથી નંબર આપો તો 1 2 3 અને 4 તોય 2 4 આવે. એટલે હું લખી દઉં છું 2 4. 2 વખત છે એટલે ડાય. કોણ છે? તો કે મિથાઇલ. અને એ કાર્બનની શૃંખલા 5, તો પેન્ટેન. ક્લિયર? ઓકે, તો આવું થઈ ગયું. હવે શું કરવું? હવે કઈ થાય? હા થાય. આ 2 કાર્બન છે ને લટકાતા છે ને, નીચે લટકતા છે ને બધે. હવે શું કરીએ? અહીંયા એક હતો, અહીંયા આપણે 2 કરી દીધા. આ કાર્બન ને ઉચકીને પાછો આની પર લઈ જાવ જોઈએ, કઈક નામ અલગ બનશે. વિદ્યાર્થી મિત્રો શું કરું છું? 1 2 3 4 5, 5 કાર્બનની શૃંખલા અને અહીંયા મૂકી દઉં છું કાર્બન. ક્યાં મૂક્યો? ફરીથી બીજા સ્થાન ઉપર 2 ઉપર મૂકી દીધો. બાકી સંયોજકતા પૂરી કરી દો. ચલો પૂરી કરીએ. CH3, અહીંયા CH3, છેડાનો કાર્બન હોય તો CH3, છેડાનો કાર્બન હોય તો CH3. આ કાર્બન ને જોવાનો 1 2 3 4. ભૂલથી પણ હાઇડ્રોજન મુકાઈ જાય નહીં મૂકવાનો. ઓકે, અહીંયા CH2. ચિંતા નહીં કરવાની, આટલા હાઇડ્રોજન થઈ જ જાય, ગણિત લેવાની છૂટ થઈ જ જાય. ઓકે, નામ શું થાય? તો કે બીજા કાર્બન ઉપર જો એનું નામ હું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, આનું નામ 2
2 બરાબર આઈટમ નંબર આપવાનો 1 2 3 4 ને 5 એટલે બીજા પર 2 2 બે વખત છે એટલે ડાય કોણ છે તો કે મિથાઇલ અને કેટલા કાર્બનની શૃંખલા તો કે પેન્ટેન ક્લિયર ઓકે હવે આ બંનેનું વચ્ચો વચ લઈ જાવ તો ચલો લઈ જઈએ એમાં શું વાંધો છે બરાબર 1 2 3 4 ને 5 અને અહીંયા મૂકી દઉં છું બે અહીંયા હતા ને બેનને અહીંયા લઈ જાઉં છું બંને કાર્બનને ખસેડી દીધા હવે અહીંયા તો કે CH3 CH2 અહીંયા કઈ જ ના આવે અહીંયા CH3 અહીંયા પણ CH3 અહીંયા CH2 CH3 બિંદાસ ગણી લેવાના ગણવા હોય તો કોઈ જ ફેરફાર ન થાય અણુસૂત્ર તો સમાન જ રહે ઓકે નામ શું થાય તો કે ગમે બાજુથી નંબર આપો 1 2 ને 3 આ બાજુ નંબર આપે તો 1 2 ને 3 જ થવાનું છે એટલે કોઈ પણ બાજુથી નંબર આપી શકાય પણ યાદ રાખવાનું કે જે નજીક થતો હોય એને નંબર આપવો આ બંધ છે અને આ ત્રીજો કાર્બન છે ઓકે 3 3 બે વખત છે ડાય મિથાઇલ 5 કાર્બનની શૃંખલા તો પેન્ટેન જો કેટલા સમઘટકો થયા વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 અને હજી અહીંયા 7 થઈ ગયું ઓકે હવે શું કરવાનું તો કે આ બંધારણ હતું એમાં આપણે એક હાઇડ્રોજન એ બાજુમાં ઉમેરી દીધો હવે ત્રીજાને ઉતારવાનો મેદાને ઉતારીએ જો અલગ પેનથી હું દર્શાવું છું ત્રીજાને હું અહીંયા ઉતારું છું ઓકે આને જો હું ઉતારું અલગથી તો કેટલા કાર્બન રહ્યા 4 કાર્બન ઓકે 4 કાર્બન 1 2 3 4 એક અહીંયા કાર્બન હતો એક અહીંયા કાર્બન હતો એકને લાવ્યો ને એને હું અહીંયા મૂકી દઉં કેટલું ઈઝી હે 4 ની શૃંખલા બનાવી દીધી બે હતા એક અહીં મૂક્યા ટોટલ 7 તો થવા જોઈએ ને 4 ને 3 7 થઈ ગયા સંયોજકતા પૂરી કરજો વિદ્યાર્થી મિત્રો CH3 અહીંયા કઈ જ નહીં આવે અહીંયા CH3 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 અહીંયા એક અને અહીંયા પાછું CH3 એટલા હાઇડ્રોજન થવાના છે નામકરણ શું થાય નામકરણ ઓકે કઈ બાજુથી આપશું તો કે આ બાજુથી આપશું કેમ તો કે બે છે એટલા માટે તો 2 2 અને અહીંયા ત્રીજો છે 3 આવ્યા જેને કહેવાય ટ્રાય 3 મિથાઇલ છે તો ટ્રાય મિથાઇલ કેટલા કાર્બનની શૃંખલા 4 તો બ્યુટેનો ખ્યાલ આવે છે ચલો હવે ધારો કે જો વિચારો આને હું અહીંયા લઈ જાઉં નો ચાલે એનું હિત થાય આ બાજુથી નંબર બદલાય ઓકે હવે અહીંથી એક હજી એક કાર્બનને હટાવી દઉં તો નો ચાલે કેમ નો ચાલે કારણ કે એને તમે અહીં જોડો એ છેડો જ ગણાવવાનો છે ઓકે શક્ય સમઘટકો આપણે ટોટલ ગણ્યા ચલો નંબર આપી દઈએ શક્ય સમઘટકોને આપણે નંબર આપી દઈએ પહેલું બીજું ત્રીજું આ ચોથું આ પાંચમું અહીંયા છઠ્ઠું આ સાતમું અને આ 8 સમઘટકો થયા 8 સમઘટકો આપણે બધાના જ નામ જોયા બરાબર કેટલા જોયા બધા જ નામ જોયા તમને બધાના નામ આવડી ગયા હશે ફરીથી નવા લેક્ચરમાં મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ